હવે જે વાત કરવા જાઉં છું તે ધ્યાનથી સાંભળજો અજમલ. હા પ્રભુ. કારણ કે તમે તો બધું જાણો છો કે જ્યારે જ્યારે મૃત્યુલોકની અંદર પાપનો ભાર વધે છે ને અજમલ, ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરું છું. અને આ વાત મેં ગીતાની અંદર પણ કીધી છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમિ ધર્મસ્ય તદાત્મયં સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશકારે ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે. કે જ્યારે જ્યારે મૃત્યુલોકની અંદર પાપનો ભાર વધશે ને અજમલ, ત્યારે હું આવીશ તારા જેવા ભક્તોના કામ કરવા માટે, પાપીઓના સહાર કરવા માટે, ઋષિમુનિઓના ઉદ્ધાર કરવા માટે અજમલ. પરંતુ હે અજમલ, અમારી માનવ લીલા હોય છે અને માનવ લીલાની અંદર મારી અવધિ પણ નિશ્ચિત હોય છે અજમલ. એટલા માટે આજે હું તમને વચને બાંધું છું કે જ્યારે પણ મારા સર્વે કામ પૂર્ણ થઈ જાય તે જ ઘડીએ મારી આ માનવ લીલાને પૂર્ણ કરી તારા રામાસરોની પાડે હું સમાધિ લઈ લઈશ અજમલ. અરે પ્રભુ, આ કેવી વાત કરો છો પ્રભુ? શા માટે તમે તમારા ભક્તોની પરીક્ષા કરો છો પ્રભુ? આ સૂરજથી ને તેજ પણ તમારી ગતિ છે પ્રભુ. આ પવનથી ને તેજ પણ તમારી ગતિ છે પ્રભુ. આ નદીના પ્રવાહથી ને તેજ પણ તમારી ગતિ છે પ્રભુ. તમારી ગતિનો કોઈ કિનારો નથી પ્રભુ. શા માટે પ્રભુ, શા માટે તમે મારી પરીક્ષા કરો છો પ્રભુ? હજુ તો તમે મારી ઘરે અવતાર પણ ધારણ નથી કર્યો પ્રભુ, ને આપ સમાધિની વાત કરો છો પ્રભુ. હા ભક્તરાજ, આજે હું તમને વચને એટલા માટે બાંધું છું કારણ કે જે જગ્યાએ હું અવતાર ધારણ કરવાનો છું ને અજમલ, એ તો મૃત્યુલોક છે ને આપ તો જાણો છો ને કે મૃત્યુલોકની અંદર કામ, ક્રોધ, મદ, લોભ, મોહની અંદર ફસાયેલો માણસ કદાચ તેના પુત્રને રજા ન આપે અજમલ. આજ હું તમને વાત કરીશ, તમને સત્ય લાગશે કારણ કે આ તો વૈકુંઠ છે. હું તમારો ભગવાન છું, તમે મારા ભક્ત છો. અરે ભક્તરાજ, હું જે પણ વાત કરું તમે મારી વાતને સ્વીકારી લેશો અજમલ. પરંતુ જ્યારે મારી સમાધિનો સમય હશે ને ત્યારે આપ મારા પિતા હશો, હું તમારો પુત્ર હઈશ. એ પિતાને પુત્રના મોહમાં ન રહી જાવ ને એટલા માટે આજે હું તમને વચને બાંધું છું કે જ્યારે પણ સર્વે કામ પૂર્ણ થઈ જાય તે જ ઘડીએ મારી આ માનવ લીલાને હું પૂર્ણ કરી તારા એ રામાસરોની પાડે હું સમાધિ લઈ લઈશ અજમલ. ભલે પ્રભુ. અરે ભક્તરાજ, હજી પણ તમારી કોઈ ઈચ્છા હોય તો તમારા દ્વારકાધીશને કહી દો અજમલ, આજે સર્વે ઈચ્છા હું પૂર્ણ કરી દઉં. હા પ્રભુ. જેવી તમે ગોકુળ મથુરાની અંદર રાસ લીલાના દર્શન કરવા હતા ને પ્રભુ, આજ તેવા મારે રાસ લીલાના દર્શન કરવા છે પ્રભુ. અરે ભક્તરાજ, જે દેવોને પણ દુર્લભ હોય ને એવી મારી રાસ લીલાના દર્શન હું તમને અવશ્ય કરાવીશ ભક્તરાજ. આપ મારા આસન ગ્રહણ કરો, મારા ગોપ ગવાડિયાને બોલાવી હું તમને રાસ લીલાના દર્શન કરાવું છું. કે આજે કૃષ્ણ હે બોલાવે ગોવાળિયા આવજો રે. હે આવજો સોનલા હે મંદિર આવજો, દ્વારિકા હે મંદિર કૃષ્ણ. એ યમુના પાણી ગયા રે કાનાની જોયા. યમુના પાણી ગયા રે કાનાને જોયા. એની મને લાગી માયા રે કાનાને જોયા. એની મને લાગી માયા
એ વાલીના ગોકુળ મેલી રજમાં કેમ આવતો નથી રે હે હે વાલા તારા વિના મનનું મારું માનતું નથી રે વાલા વાલા તારા વિના મનનું રે મારું માનતું નથી રે વાલા એ કાના ગોકુળ મેલી રજમાં કેમ આવતો નથી રે એ યમીના હતા રે વેરા અને વાલો મારો ખૂબ જન્મમાં ફસાણા રે યજાની અમે ડાયરો ન તુયા રે મરવાલા રે મતુલામાં લેવાનું ખુમા મારા નંદજીના લાલ મોરની કારે વગાડે ખમા મારા નંદજીના લાલ મોરલી કારે વગાડી ખુમા મારા નંદજીના લાલ મોરની કારે વગાડી ખમા મારા નંદજીના લાલ મોરલી કારે વગાડી હું રે સૂતી મારા સયાના ભુવનમાં સુધીની મારા સયાના ભવનમાં એ હાંડળો મોરલીનો નાદ મોરલી કારે વગાડે ભર્યો મે મોરલીનો રાગ મોરલી કારે એ વગાડી તારી નથોડીનો રે શણગાર મારા રૂપિયા મારા ઘૂરે મારી નથડીનો રે શણગાર મારા દુનિયા ઓ જીવનજી નહીં રે એ જવા બહુઆજ મનમાં લાટલડી રાગુરે વણજી નહીં જવા તો અવજાજ મનમાં રાંગલડી રાત ઓ કેરવા પાંચ પટોળા ચીર હાથે એ મની ચૂડી રે પેરામાં પાંચ પટોરા જી હાથે હે મની ચૂડી એ કાન રસ્યો રૂપાળો રંગ રેલિયો એ રદામ ગમતું નથી કાન રસ્યો પાડો નગ રેલિયો ફેરવે જામ ગમતો એ નથી મારે માટે યમુનાજીની હેલ રે હેલ દાબ ગમતું નથી મારી માથી યમુના જી ખેલ રે ખેલ જામ ગમતો નથી એ કાન રસ્યો રૂપાળો રંગ રેલિયો હેલ દાબ ગમતું નથી ખેલ રસ્યો પાડો રંગ રેલિયો ખેલ જામ ગમતો
અરે મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત આજ મારી રાસલીલાના દર્શન કરી નિંદ્રાધીન થયો છે, તો લાવ આજ તેમને પોકરણગઢ સુધી પાદર બોલ દ્વારિકાધીશની અરે મૃત્યુલોકની અંદર અવતાર ધારણ કરવાનું નક્કી કર્યું છે, તો અવતારની અંદર મારે સતી રૂક્ષ્મણીને પણ સાથે રાખવા પડશે, તો લાવ સતી રૂક્ષ્મણીને બોલાવ, તેમને ઉમરકોટની અંદર સોંઢા રાજાની ઘરે નેતલદે તરીકે અવતાર ધારણ કરવાનું કહું કે આજે કનૈયો એ બોલાવે રૂક્ષ્મણી આવો જો રે આવજો સનલાય મંદિર આવજો આપણાય મંદિર કનૈયો આજ કનૈયો એ બોલાવે રૂક્ષ્મણી આવજો રે હા સતી કહો સ્વામી. સતી અત્યારે મેં મૃત્યુ લોકની અંદર અવતાર ધારણ કરવાનું નક્કી કર્યું છે સતી. હા સ્વામિનાથ. ને હા સતી આ અવતારની અંદર તમારે મારી સાથે અવતાર ધારણ કરવાનો છે સતી. સતી જો તમને અવતારની વાત કરું ને તો મૃત્યુ લોકની અંદર સોંઢા રાજાની ઘરે તમારી નેતલદે તરીકે અવતાર ધારણ કરવાનો છે સતી. અરે સ્વામિનાથ. અને હા સતી હા સ્વામી.